નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। નિયમ ભારે ચમક વધારે। ભારત સરકારે સોના પર સર્જિકલ સ્ટ્રાઇક કરી સૌને ચોંકાવી દીધા છે। 8મી નવેમ્બરે કરેલા નોટબંધી બાદ મોટા પ્રમાણમાં લોકો સોનાની ખરીદી કરી સોનામાં પોતાનું રોકાણ કરી સેફ હોવાનું માનતા હતા, પરંતુ ભારત સરકારે આજે સોના પરની મર્યાદાના જૂના નિયમને જાહેર કરીને કાળાબજારીઓને ફરી દોડતા કરી નાખ્યા છે। સોનાની મર્યાદાનો આ કોઈ નવો નિયમ નથી। આ નિયમ 1994નો છે, પરંતુ લોકોને આ નિયમ અંગેની જાણકારી હતી નહીં। આ કારણે ભારત સરકારે જૂના નિયમને ફરી ઉખેડીને એવા લોકોને ચોંકાવી દીધા છે કે જેમણે નોટબંધી બાદ સોનામાં કરોડોનું રોકાણ કર્યું હતું। ભારત સરકારે આ સાથે એક ગાયે બે પક્ષી માર્યા છે। એક તો એવા લોકોની ચિંતા દૂર પણ કરી દીધી છે કે જેઓને એવી શંકા હતી કે સોના પર કંઈ તવાઈ આવી શકે છે અને આપણું સોનું લૂંટાઈ શકે છે, જેઓને સરકારે મર્યાદા બતાવીને જણાવી દીધું કે મર્યાદામાં રહેલું મધ્યમ વર્ગનું સોનું તેમની પાસે સેફ છે। તો બીજી બાજુ એવા લોકોને દોડતા પણ કરી દીધા છે કે જેઓ 500 અને 1000ની જૂની નોટોની સામે તોલાના 50,000ના ભાવે ખરીદી કરી પોતાને હોશિયાર માનતા હતા। વર્ષ 1994માં સોનાની મર્યાદા નક્કી થઈ હતી। તે પ્રમાણે અપરિણિત મહિલા 25 તોલા, પરિણિત મહિલા 50 તોલા અને પુરુષ 10 તોલા સોનું રાખી શકે। આથી હવે આ નિયમની યોગ્ય રીતે અમલવારી પણ થતી ન હતી, જેના કારણે ભારત સરકારે આ નિયમની અમલવારી કરી ફરી સોના પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। ચમક વધારે નિયમ ભારેના આજના અમારા મહામંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે। નોટબંધી બાદ સરકારે વધુ એક મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે। મોદી સરકારે હવે ઘરમાં સોનું રાખવા મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે અને નાણાં મંત્રાલયે સામાન્ય લોકો પાસે કેટલું સોનું હોવું જોઈએ તેની સીમા નક્કી કરી દીધી છે। જ્યારથી નોટબંધી થઈ ત્યારથી એવી અફવાઓ ફેલાઈ રહી હતી કે સરકાર હવે સોનું રાખવા પર કોઈ મોટી જાહેરાત કરી શકે છે અને હવે સોનાના ધારકો પર પણ મોટી સર્જિકલ સ્ટ્રાઇક થઈ શકે છે। આ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા સોના પર ટેક્સ લગાવવા અને તેની સીમા નક્કી કરવાની અફવાઓ પર નાણાં મંત્રાલયે સ્પષ્ટતા આપી દીધી છે અને ગુરુવારના રોજ જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં રાખેલા સોના પર કોઈ નવો ટેક્સ નહીં લેવામાં આવે અને જે ખાનદાની ઘરેણા છે તેના પર પણ કોઈ ટેક્સ નહીં લાગે। આ સિવાય જો પોતાની ઘોષિત સંપત્તિથી સોનું ખરીદ્યું છે તો તેના પર પણ કોઈ ટેક્સ નહીં લાગે। જ્યાં સુધી ઘરમાં સોનું રાખવાની વાત છે તો વિવાહિત મહિલાઓ પોતાની પાસે 500 ગ્રામ સોનું રાખી શકે છે, તો અવિવાહિત મહિલાઓ 250 ગ્રામ સોનું રાખવા મુક્ત છે। પુરુષો માટે આ સીમા 100 ગ્રામ સુધી રહેશે। મહત્વનું છે કે નોટબંધી બાદ સૌથી વધુ કોઈ વસ્તુની ખરીદી થઈ હોય તો તે છે સોનું। તેવામાં એવી આશંકા હતી કે 500 અને 1000ની નોટ બંધ થયા બાદ સરકાર ગોલ્ડ પર કોઈ મહત્વનું પગલું લેશે। 500 અને 1000ની નોટ બંધ કરવાના એલાન બાદ બીજા જ દિવસે મુંબઈમાં 75 કરોડ રૂપિયાની કિંમતનું લગભગ 2.5 ક્વિન્ટલ સોનું કેટલીક કલાકોમાં જ વેચાઈ ગયું હતું। જ્વેલર્સ પણ જૂની નોટ સામે 20 થી 65% સુધી વધારે કિંમત પર સોનું વેચી રહ્યા હતા। ઇન્દોર જેવા શહેરમાં તો ક્યાંક 45 અને ક્યાંક 80,000 રૂપિયાનું તોલું સોનું વેચવાના ખબર આવ્યા હતા। તેવામાં હવે પીએમ મોદી અને તેમની સરકારના નવા નિર્ણયથી જે લોકો પાસે લીગલ સોનું છે તેમને તો કોઈ ચિંતા નથી, પણ તે લોકો જેમણે નોટબંધી બાદ પોતાની કાળી કમાણીને થોળી કરવા માટે સોનું ખરીદ્યું તેમના પર આઈટી વિભાગ કાર્યવાહી કરી શકે છે। તેવામાં સરકારનો આ નિર્ણય કાળા નાણાંના ધારકો પર પણ તો ચોક્કસથી એક સર્જિકલ સ્ટ્રાઇક સમાન છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। સરકારે સોનું રાખવાની નવી સીમા નક્કી કરી છે, પરંતુ શું તમને ખબર છે કે ભારત અને દેશની જનતા પાસે કેટલું સોનું છે? તો અમારી રિપોર્ટમાં અમે તમને જણાવીએ છીએ કે ભારત પાસે કેટલું સોનું છે। સોનું ખરીદવાના મામલે ભારતનો જવાબ નથી। લગ્ન પ્રસંગ હોય કે શોખની વાત, મહિલાઓની સાથે પુરુષો પણ અનેક અવસર પર સોનું પહેરવાનું પસંદ કરે છે। ત્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની હાલની એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતની પાસે 557.75 ટન એટલે કે 5,57,700 કિલોગ્રામ સોનું રિઝર્વ છે। એવામાં જો આ બધા સોનાને જો ટ્રકમાં ભરવામાં આવે તો આ લગભગ 62 ટ્રકને બરાબર થાય છે। સરેરાશ એક ટ્રકમાં 9 ટન વજનને બરાબર સામાન લોડ કરવામાં આવે છે।
રસપ્રદ વાત તો એ છે કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની આ રિપોર્ટ દેશની સેન્ટ્રલ બેંકમાં સુરક્ષિત રાખેલા સોનાની જાણકારી આપે છે. જનતા પાસે રાખેલા સોનાની વાત કરીએ તો તેનો આંકડો ખૂબ વધારે છે. દેશની જનતા પાસે લગભગ 20,000 ટન સોનું છે. ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને દર વર્ષે અહીં લગભગ 800 થી 900 ટન સોનું આયાત કરવામાં આવે છે. ભારતની વાત કરવામાં આવે તો આ એક એવો દેશ છે કે જ્યાં માણસો કરતા પણ વધારે સોનું મંદિરો પર ચડાવવામાં આવે છે. ભારતને દુનિયામાં સૌથી મોટો સોનાનો ઉપભોક્તા માનવામાં આવે છે. સોનાના પ્રાકૃતિક ભંડાર ન હોવાના કારણે ભારત દર વર્ષે 1,000 ટન સોનું આયાત કરે છે. તેમ છતાં અમેરિકી સરકારે જેટલું સોનું સુરક્ષિત રાખ્યું છે તેના કરતા 2.5 ગણું વધારે સોનું ભારતના પ્રમુખ મંદિરોમાં છે. આંકડાના આધારે 3,000 ટન સોનું ભારતના પ્રતિષ્ઠિત મંદિરોમાં છે. દેશના બાલાજી મંદિર પાસે લગભગ 5500 કરોડ કરતા વધારે સોનાની સંપત્તિ છે. વર્ષ 2015માં આ જ મંદિરમાં લગભગ 832 કરોડ રૂપિયાનું સોનું અને બીજું દાન ચઢાવવામાં આવ્યું હતું. હવે એક નજર કરીએ કયા દેશ પાસે કેટલું સોનું છે. તો અમેરિકા પાસે 8,133.5 ટન સોનું છે. જર્મની પાસે 3,381.3 ટન, ઇટલી પાસે 2,451.8 ટન, ફ્રાન્સ પાસે 2,435.4 ટન, ચીન પાસે 1,762.3 ટન, સ્વિટ્ઝરલેન્ડ પાસે 1,040.1 ટન, જાપાન પાસે 765.2 ટન, નેધરલેન્ડ પાસે 612.5 ટન, ભારત પાસે 557.7 ટન અને તાઇવાન પાસે 423.6 ટન સોનું છે. આ આંકડા પ્રમાણે જોઈએ તો સોનું રાખવાના મામલે ભારત, અમેરિકા અને જર્મની જેવા દેશોથી ઘણું પાછળ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. જો કે આ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપી દીધા હતા કે નોટબંધી બાદ સરકાર અટકશે નહીં અને કાળું નાણું ધરાવનારો પર તવાઈ બોલાવશે. શું કહ્યું હતું વડાપ્રધાને ગોવા ખાતે કરેલા સંબોધનમાં? આવો સાંભળીએ. कारोबार बंद चल रहा है, उसको बंद करना है और अब लोग मुझे समझ गए हैं. इतने दिन उनको समझ नहीं आया, लेकिन जरा ये डोज ज्यादा आया तो समझ आया. लेकिन ये एंड नहीं है, ये पूर्ण विराम नहीं है. मैं हाथ खुल करके कहता हूं, ये पूर्ण विराम नहीं है. देश में भ्रष्टाचार, बेईमानी बंद करने के लिए मेरे दिमाग में और भी कई प्रोजेक्ट चल रहे हैं. ये आने वाले हैं. ये ईमानदार लोगों के लिए मैं कर रहा हूं जी. देश के गरीब लोगों के लिए कर रहा हूं. मेहनत करके जिंदगी गुजार रहे हैं, उनको अपना घर मिले, उनके बच्चों को अच्छी शिक्षा मिले, उनके घर में बुजुर्गों को अच्छी दवाई मिले, इसके लिए मैं कर रहा हूं. તો સાંભળ્યું દર્શક મિત્રો, નરેન્દ્ર મોદીએ ગોવા ખાતે સંબોધનમાં એક સંકેત આપ્યા હતા કે આનાથી હું અહીંયા અટકવાનો નથી. ઘણા હજી પ્રોજેક્ટ દિમાગમાં છે, એટલે એમાંનો આ એક પ્રોજેક્ટ હોઈ શકે છે. હજુ પણ એવું કહી શકાય કે આગામી સમયમાં પણ એવા પ્રોજેક્ટ જે આવે જે કાળા નાણાં ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કહી શકાય એ પ્રમાણેના હોય. મહામંથનમાં આજે ચમક વધારે નિયમ ભારે એ ચર્ચામાં આપણી સાથે આજે જોડાયા છે કોંગ્રેસના નેતા છે મનીષ દોશી, ભાજપના નેતા છે પ્રશાંત વાળા, રવિ દિયોરા છે રિસર્ચ એનાલિસ્ટ, નિર્મલ નથવાણી અર્થશાસ્ત્રી રાજકોટથી જોડાયા છે અને શાંતિભાઈ પટેલ પ્રમુખ જેમ્સ અને જ્વેલર્સી કાઉન્સિલથી જોડાયા છે. દર્શક મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં એ ખાસ એ મુદ્દા ઉપર કરવાના છીએ કે સર્જિકલ સ્ટ્રાઇક, આ જે આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક છે એ કેટલી અસર કરતા છે, આનાથી શું ફાયદો થશે. આપણે સ્ટાર્ટ કરીશું. રવિ દિયોરા રિસર્ચ અને એનાલિસ્ટ છે. રવિભાઈ, જે રીતે આજે જે જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને નાણાં વિભાગમાંથી, કેન્દ્રીય નાણાં વિભાગમાંથી, કે ભાઈ સોનું છે એ હવે આ જ મર્યાદામાં રાખી શકાશે, મહિલા, પરિણીત, અપરિણીત અને પુરુષ. શું માનો છો, આ નિયમ જૂનો છે અને જૂનો હોય તો અત્યારે કેમ ઉખેરવાની જરૂર પડી છે?
મુખ્યત્વે એવું લાગી રહ્યું છે કે જે રીતે અત્યારે દેશમાં માહોલ બન્યો હતો, લોકો લાઇનમાં ઊભા છે અને ત્યારે પણ અત્યારે માર્કેટમાં એવી એક્સપેક્ટેશન પણ હતી કે મોટી એક સર્જિકલ સ્ટ્રાઇક સોનું જેની પાસે છે એની પાસે થઈ શકે છે. લોકો 10 ગ્રામ સોનું કે 100 ગ્રામ સોનું તો પણ એમને થોડો ભયનો માહોલ હતો. તો આ એક માહોલ હટાવવા માટે આ એક પ્રયાસ હોઈ શકે છે. સેકન્ડ જે છે કે અત્યારે જે સોનું છે જે અનઓફિશિયલ રિઝર્વ છે અને જે એક એનપીએ તરીકે પડ્યું છે, મીન્સ કે જે પણ સોનું ઇન્ડિયામાં પડ્યું છે એની વેલ્યુ ઘણી મોટી છે. દેશમાં 2008માં જ્યારે સોના પર સર્વે થયો હતો ત્યારે 20,000 ટનથી પણ વધારે સોનું હોવાની આશંકા હતી, જે વર્લ્ડના સૌથી મોટા ગોલ્ડ હોલ્ડર યુએસ કરતા 3 ગણું હતું. ત્યારબાદ સરકારે આર્થિક સર્વે બંધ કરાવી દીધો હતો, કારણ કે એ આર્થિક સર્વેમાં જે સોનાના મોટા કન્ઝમ્પશન વાળા રાજ્યો છે એ કર્ણાટક, એ બેંગ્લોર, એ ગુજરાત ને મહારાષ્ટ્ર આ સર્વેમાં હજી પણ સામેલ નહોતા થયા. તો આ સર્વેને બાદમાં એક અટકાવી દેવામાં આવ્યો હતો. પરંતુ આ જે વેલ્યુ ગણાય છે એ વેલ્યુ ઘણી મોટી હતી અને જો આ થશે તો ઇન્ડિયન ઇકોનોમીમાં આગળના જે પણ પિક્ચરમાં ઘણી મોટી વેલ્યુ આવશે. સાથે વાત કરીએ તો આજે સર્જિકલ સ્ટ્રાઇક છે, આપણે પહેલા જ દિવસે જ્યારે ચર્ચા કરી હતી, જ્યારે ડિમોનેટાઇઝેશન થયું હતું 8 તારીખે, ત્યારે રાત્રે પણ મેં જણાવ્યું હતું કે જે પણ લોકો અત્યારે 70-74,000 કે 50,000માં સોનું ખરીદી રહ્યા છે એને આગળ જતા ઘણો પ્રોબ્લેમ ફેસ કરવો પડશે. બિલકુલ, અને અંદાજ હતું. આપણી જોડે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના પ્રમુખ શાંતિભાઈ પટેલ પણ છે. શાંતિભાઈ, જે રીતે તમે માનો છો કે આજે 8 નવેમ્બર પછી જે ખરીદીઓ થઈ, મોટા પ્રમાણમાં સોનાની ખરીદીઓ થઈ, એમાં 500 ને 1000ની નોટો છે જૂની વટાવી દીધી, એના કારણે આ એક અસર છે? ના, એવું એટલા માટે નથી માનતો કે 1994થી જે નિયમ છે એ ફાઇનાન્સ મિનિસ્ટરે એનો ઉલ્લેખ કર્યો છે. લોકોને ગભરાટ હતો. મધ્યમ વર્ગ માટે કોઈ જાતની મુશ્કેલી નથી, સામાન્ય વર્ગ માટે કોઈ જાતની મુશ્કેલી નથી. લોકોને ડર હતો કે લોકરમાં કંઈક થશે. એના જે અફવાઓ ફેલાતી હતી એ અફવા માટે આ એક ખુલાસો કર્યો છે એમને. એની જે ઇન્કમ ટેક્સના નોર્મ્સ પ્રમાણે જેના ત્યાં રેટ સર્ચ થતી હતી એમાં પણ 500 ગ્રામ સોનું લેડીઝ ગૃહિણીઓ માટે કોઈ પણ જાતનું એની ઉપર એક્શન લેવામાં નહોતા આવતા. 250 ગ્રામ જે મર્યાદા આપી છે અને 100 ગ્રામ મર્યાદા આપી છે. મારી દ્રષ્ટિએ આ નિયમ જૂનો છે એટલા માટે ખુલાસો કર્યો કે અફવાઓનું માર્કેટ ઘણું મોટું હતું અને એના હિસાબે લોકોમાં જે ગભરાટ આવ્યો હતો એને દૂર કરવા માટે જ આ ફાઇનાન્સ મિનિસ્ટરે ખુલાસો કર્યો છે. પણ તમે જેમ કીધું કે 8 તારીખ પછી 500 અને 1000ની નોટોનું ચલણ જે જગ્યાઓ મળી ત્યાં લોકો એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરતા હતા. એમાં અમુક વર્ગ જ એવો છે અમારી ઇન્ડસ્ટ્રીમાં કે જેનો લાભ લોકોએ લીધો છે. ખરેખર જ્યારે સરકારે કોઈ નિયમ બહાર પાડ્યો હોય તો દરેક નાગરિકની ફરજ બને છે, વેપારીની ફરજ બને છે એનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. અને જે પ્રમાણે સોનાના ભાવ પણ ઉંચકાયા હતા એનું જે પ્રમાણે પ્રીમિયમ કહેવામાં આવે છે એ પ્રીમિયમ ઘણું ઊંચું થયું હતું, પણ અત્યારે એવા કોઈ પ્રીમિયમ રહ્યા નથી. અને જે લોકોએ એની સાથે ઉપયોગ કર્યો છે એની સામે એક્શન લેવાય એ વ્યાજબી પણ છે. એટલે એ બિલકુલ. આપણી સાથે કોંગ્રેસના નેતા મનીષભાઈ છે. મનીષભાઈ, જે રીતે દરરોજ નવી સર્જિકલ સ્ટ્રાઇક આવી છે, હજી જ કોંગ્રેસ પૂરું વિરોધ ના કરી શકી નોટબંધીનો, ત્યાં સરકારે સોના ઉપર બંધી એટલે કે જે લિમિટ હતી મર્યાદાની એ નાખી દીધી છે. શું પોલિટિકલી આ સરકારની 1 by 1 ગેમ છે અને એ ગેમના કારણે પ્રજાને હાલાકી પડવાની છે કે આ સારો નિર્ણય છે? સૌથી પહેલા તો મારી દરેક ડિબેટમાં અને આપના માધ્યમથી અગાઉ પણ કીધું ને આજે પણ કહું છું, રાષ્ટ્રીય કક્ષાએ નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ નથી, પણ નોટબંધીના અમલીકરણમાં એની પાછળથી એના કારણે ઊભી થયેલી અવ્યવસ્થા, અરાજકતા, અનિશ્ચિતતા, રોજ નિયમમાં બદલાવ, પ્રજાની હાલાકી, તેની માટેનો કોંગ્રેસ પક્ષ પ્રજાને કઠિન સમયમાં મદદ કરવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે લોકતાંત્રિક રીતે મહેનત કરે છે અને પ્રદર્શન કરે છે. અને એનાથી એક લોકતાંત્રિક રીતે જે સરકારે આયોજન કરવું જોઈએ, આયોજનનો અભાવ છે, અહીંયા દબાણ ઊભું કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને વ્યવસ્થા તંત્રના બાકીના લોકો તે પ્રકારમાં સુધારો કરે તે પ્રકારનો એક આશય છે. એ વાત સર્જિકલ સ્ટ્રાઇકની, એક સર્જિકલ સ્ટ્રાઇક સૌથી પહેલી થઈ દેશમાં દબાણ હતું, કારણ કે ચૂંટણી સમયે 5 વસ્તુ મુખ્ય આપણે કરવામાં આવી હતી, જેના ઉપર નરેન્દ્રભાઈ મોદી 2014માં સૌથી વધુ એમની ભાષામાં ઉપયોગ કર્યો. એની ઉપર લાવું છું ઈશુદાનભાઈ સમજવા જેવું એટલા માટે એમને સૌથી પહેલા વાત કરેલી આતંકવાદ સામેની લડાઈ કે જવાનો, એક જવાન મળે 10 માથા લાવવામાં આવશે. બીજી વાત એમને ખેડૂતોને 1500 રૂપિયા ભાવ મળવા જોઈએ, એટલે કે 100% એનો જે ખર્ચ છે ઉપરાંતમાં 50% બીજા મળે છે. એમને મહિલાઓને સૌથી વધુ કીધું હતું કે આ દેશમાં અચ્છે દિન આવી જશે અને મોંઘવારી ઘટી જશે. યુવાનોને કીધું સૌથી વધુ રોજગારી. આ મુખ્ય મુદ્દાઓ જે એમના હતા. એમાં આતંકવાદ સામેની 30 મહિનાના શાસનની અંદર
સરહદમાં કઈ રીતે સર્ગી અને કઈ પરિસ્થિતિ હતી, સમગ્ર દેશમાં એક પ્રકારનું પ્રેશર હતું, ભાઈ 1 થી 10 તો નથી લાવતા પણ રોજ જવાનો શહીદ થઈ રહ્યા છે આના બાબતે, એટલે એમને કર્યું સર્જિકલ સ્ટ્રાઇક. આપણે માનીએ જવાન સલામ મારીએ જવાનોને. ચૂંટણીમાં જે કઈ મુદ્દાઓ કીધા એ મુદ્દાઓ એ વાયદાઓ મારી વાત તમે આપણી વાત કેવી કરીએ છીએ પ્રશાંતભાઈ આપ છે ને હું બોલી લઉં પછી તમારે કીધું. પણ જે જવાનોની જે વાત હતી એની સામે સૌથી વધુ જવાનો શહીદ થયા, સૌથી વધુ હાલાકી, અને એક દેખાવ કરીને વ્હાઇટ ફેસ સેવિંગ માટેના બીજા કાર્યક્રમ કર્યા. તમે જે એ જગ્યાએ કરવા તો હજી થોડું કે સમજી શકાય, પણ તમે એની તો હજી પ્રશ્ન પતે પેલા દેશના 125 કરોડ નાગરિકો ઉપર કઈ પ્રકારની કલાકો સુધી આજે 22મો દિવસ છે અને પરિસ્થિતિ સોના ઉપર વાત છે. સોના ઉપર તો એવું થયું કે આ દેશમાં બે વસ્તુથી, બે પગલાથી અત્યારે દેશમાં મહિલાઓ પરેશાન છે. પેલી હતી એની બચત, એને બધા પૈસા એના જે એની પતિ આપ્યા હોય, મા બાપે આપ્યા હોય, પૈસા બચાવી દીકરી બેન માએ રાખ્યા હોય, એ બધા પૈસા ત્યાં બેંકમાં ને ટેન્શન થઈ ગયું કે આ પૈસાનું હવે શું થશે. બીજી વાત એમને સોનાની આજે કહી, આપણે ભાઈ રિસર્ચના ભાઈએ કીધું અને શાંતિભાઈએ પણ કીધું કે ભાઈ આ અગાઉનો કાયદો હતો, આજે ભય ફેલાવવા માટે કર્યો છે, ભય ઘટાડવા માટે નથી. આ આખી ઘટનાને પ્રસાદભાઈ જે આપણી સાથે, પ્રસાદભાઈ જે વસ્તુ પ્રસાદભાઈ આ કાયદાને તમે કહી રહ્યા છો જે રીતે મનીષભાઈએ કહ્યું, ધ્યાન અન્યથા ખેંચવા માટે એક નવો મુદ્દો મૂક્યો. પ્રસાદભાઈ જે રીતે મનીષભાઈએ કહ્યું કે આ એક ભય ફેલાવવા વાળી વાત છે, શું માનો છો સરકાર વારે વારે આ ભય ફેલાવવા માટે કરે છે કે કોઈ જનતાને વાકેફ કરવા માટે? પહેલા તો નોટબંધી સામે જે બંધ કોંગ્રેસે આપ્યું અને જે રીતે પાછું ખેંચવું પડ્યું, એટલે હું સમજી શકું છું કે મનીષભાઈનો જે ઉશ્કેરાટ છે એ ઉશ્કેરાટ હું સમજી શકું છું. પણ હવે મનીષભાઈ આપણે નોટબંધી નહીં પણ સોના વિશે આજે ચર્ચામાં ભેગા થયા છીએ, એટલે એ જે તમારો ઉશ્કેરાટ છે એ હું એ સારી રીતે સમજી શકું છું. હવે વાત આપણે સોનાની જો વાત કરીએ તો સૌથી પહેલા તો સોના ઉપર સર્જિકલ સ્ટ્રાઇક એ શબ્દ જ ખોટો છે. આ કોઈ સોના ઉપર સર્જિકલ સ્ટ્રાઇક છે જ નહીં. 1994 નો આ જૂનો નિયમ છે. જે મર્યાદા પુરુષ, અપરિણિત મહિલા અને મહિલા માટે જે મર્યાદાઓ ત્યારે નક્કી કરવામાં આવી હતી એ જ મર્યાદાઓ આજે છે. પરંતુ જે નોટબંધી કરવામાં આવી એ પછી જે જુદી જુદી અફવાઓ ચાલુ થઈ લોકોમાં, વોટ્સએપના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી કે ભાઈ હવે સોના ઉપર તવાય, આ તે લોકરમાં સોનું બંધ હશે, સીલ થઈ જશે, આ પેનિકમાં, આ ગભરાહટમાં લોકો ન આવે એના માટે સરકારે ફરીથી ચોખવટથી આ ડિક્લેરેશન કર્યું છે. બીજું કે સાથે સાથે જે લોકોએ બ્લેક મનીથી સોનું ખરીદ્યું છે એના ઉપર તો ચોક્કસ તવાઈ આવશે અને એના માટે 115 ઇન્કમ ટેક્સની જે કલમ છે 115 BBE એમાં સુધારો કરી અને રાજ્યસભામાં એ બિલ પાસ કરવામાં આવ્યું કે ભાઈ આનાથી વધારે જો સોનું હશે તો એનું તમારે ડિસ્ક્લોઝર આપવું પડશે. બીજી વસ્તુ હજી આપના માધ્યમથી હું દર્શકોનો પણ જણાવી દઉં કે આપની પાસે વારસાગત જે કંઈ સોનું હશે એ સોના ઉપર કોઈ ક્વેશ્ચનેબલ, કોઈ ક્વેશ્ચન નહીં પૂછાય. બીજી વસ્તુ કે આપના ઘરમાં જો લેજિટિમેટ સોનું એટલે કે જે ઇન્કમ આપણે ભૂતકાળમાં ડિસ્ક્લોઝ કરેલી હોય એ ઇન્કમમાંથી સોનું ખરીદેલું હશે એની સાબિતી, એના બિલ જે કંઈ રેકોર્ડ હશે તો 50 તોલા નહીં 500 તોલા સોનું હશે તો પણ એને મૂંઝાવાની જરૂર નથી. બહુ ક્લેરિટી સાથે આપણે સમજી લઈએ. બરોબર છે. આપણી સાથે નિર્મલભાઈ નથવાણી જોડાયા છે રાજકોટથી. નિર્મલભાઈ, આ નિર્ણયને ભલે કાયદો જૂનો છે, પ્રશાંતભાઈ પણ એવું કહે છે, શાંતિભાઈ નું પણ માનવું છે, પરંતુ આ નિર્ણયથી શું ફેર પડશે અથવા તો શું જનતા જાગૃત થશે અથવા તો જનતા માટે સારો છે કે ખોટો નિર્ણય છે? ડિમોનેટાઇઝેશનની ઘટના પછી સરકારને જ્યારે એમ લાગ્યું કે લોકો પાસેથી જેટલા પ્રમાણમાં નાણાં બહાર આવવા જોઈએ એટલા નાણાં બહાર આવી શક્યા નથી. સરકારની એક ગણતરી એવી હતી કે અર્થતંત્રમાં બિનહિસાબી કહી શકાય એવું નાણું ₹15 લાખ કરોડનું છે. હવે સેજે સરકારની એવી ધારણા હતી કે ₹10 લાખ કરોડની આસપાસનું નાણું પ્રથમ તબક્કામાં જ બહાર આવશે, પણ એવી ઘટના ન બની અને ₹7 લાખ કરોડની આસપાસનું નાણું બહાર આવ્યું. હવે બાકી રહેલું જે નાણું છે એ ક્યાં ગયું? તો સરકારની એક ધારણા મુજબ એ સોનામાં રોકાયેલું છે. આથી સોના ઉપર આ પ્રહાર કરવામાં આવ્યો છે એમ ન કહી શકાય, લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે લોકોને ફાયદો થશે કે નુકસાન
એ હાલના તબક્કે કહેવું અનુચિત છે, પણ એ વાત વાસ્તવિક છે કે લોકો સોનામાં જે રોકાણ કરતા હતા એ બિન ઉત્પાદક રોકાણ હતું. અત્યાર સુધી બિન હિસાબી નાણાંનું સોનામાં રોકાણ થયું છે. તો સરકારના બે ઈરાદાઓ છે, સ્પષ્ટતા કરી દો. અત્યાર સુધી જે બિન હિસાબી નાણાંનું સોનામાં રોકાણ થયું છે એ બિન હિસાબી નાણાંને હિસાબી નાણાંમાં રૂપાંતરિત કરવાનો સરકારનો ઈરાદો છે. ભવિષ્યમાં એવું બનશે કે જે વ્યક્તિ પાસે પોતાની પાસે રહેલા સોનાનો કોઈ આધાર નથી, આધાર વગરનું સોનું છે, એનું મૂલ્યાંકન કરવામાં આવશે અને સરકાર દ્વારા નિર્ધારિત વેરો એના પર વસૂલ કરવામાં આવશે. આ પહેલું કદમ આવશે. બીજું એ કે સરકાર જ્યારે દેશના લોકો સોનાની ખરીદી કરે છે ત્યારે એ આપણે વિદેશથી આયાત કરવું પડે છે. ભારતમાં તો સોનાનું ઉત્પાદન થતું નથી અને આ માટે વિપુલ માત્રામાં આપણે વિદેશી હુંડિયામણનો ભોગ દેવો પડે છે. કોઈ ઉત્પાદકીય પ્રવૃત્તિ, કોઈ લાભદાયી પ્રવૃત્તિ વિના દેશ અમૂલ્ય કહી શકાય એવું વિદેશી હુંડિયામણ ફક્ત મોહ પાછળ ખર્ચે છે અને એને કારણે દેશની લેણદેણની તુલામાં વિક્ષેપ સર્જાય છે, એમાં મોટી ખાધ સર્જાય છે. તો આ ખાધ ઘટાડવા, સમયાંતરે નાબૂદ કરવા માટે પણ સરકાર લોકો પાસેથી સોનાનો હિસાબ માંગી રહી છે. લોકોને લાભ થાય કે ન થાય એને સોનાનો હિસાબ સરકાર સમક્ષ રજૂ કરવો પડશે. બિલકુલ. આજ દિવસ સુધી બની રહ્યું નહોતું. બિલકુલ નિર્મલભાઈએ વાત સાચી કહી કે જે રીતે એક ખાધ પેદા, કારણ કે હુંડિયામણ આયાત કરવામાં આવે છે સોનું એટલે ખાધ વધારે થાય છે. એટલું જ નહીં, પાછું સોનામાં નાણાં રોકાઈ જાય છે એટલે જે માર્કેટમાં ફરવું જોઈએ કરન્સી એ ફરતી પણ નથી. એના કારણે એક પ્રકારનો માર્કેટનો વાઇબ્રેશન પણ નથી આવતું. તો આ અંગે ચર્ચા છે, આગળ પણ ચાલુ રાખશું, પરંતુ નાનકડા એક વિરામ બાદ. વેલકમ બેક દર્શક મિત્રો. નિયમ વધારે ચમક વધારે નિયમ ભારે મહામંથન કાર્યક્રમમાં આપનું ફરીથી સ્વાગત છે. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે આ અંગે ચર્ચા કરવા માટે. આપણે શાંતિભાઈ પટેલ જે પ્રમુખ છે જેમ્સન જ્વેલરી કાઉન્સિલના, એમની પાસે ફરીથી જશું. શાંતિભાઈ, આ જ નિયમ લાવવામાં આવ્યું, આપણા એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યસભામાં જે અરુણ જેટલીએ એ પહેલા જ્યારે માહિતી આપી હતી ત્યારે 20,000 ટન સોનું આપણા ભારતની જનતા પાસે છે, મંદિરો અને સંસ્થાઓ પાસે હશે એ અલગ વાત છે. શું માનો છો આ? દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. આપણે ડિબેટ કરી રહ્યા છીએ, ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં કે સોના ઉપર જે આજે સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે એના અસરો શું પડી રહી છે. મનીષભાઈ આપણી સાથે છે, કોંગ્રેસના નેતા, અને બીજા પણ ગેસ્ટ છે. મનીષભાઈ, આપણી પાસે આવવા માંગીશ કે જે રીતે તમે કહી રહ્યા હતા કે તમારા શાસનકાળમાં ઘણા નિર્ણયો લેવાયા, એવા તો કયા નિર્ણયો લેવાયા છે કે જેમના કારણે લોકોને એવું લાગ્યું હોય, કારણ કે જે રીતે નરેન્દ્ર મોદી 1 by 1 નિર્ણયો લઈ રહ્યા છે, જનતા એમની સાથે છે, તમારા નિર્ણયો શું લોકો સુધી પહોંચ્યા જ નથી કે પછી એવા નિર્ણયો સ્ટ્રોંગ લેવાયા નથી? નિર્ણયો સંપૂર્ણપણે એટલા માટે કે કોંગ્રેસ પક્ષની જે સરકાર હતી, યુપીએ સરકાર, એ હક અને અધિકાર ઉપર, એટલે કે ફૂડ સિક્યુરિટી એક્ટ હોય, મનરેગા રોજગાર માટેનો હોય, ઐતિહાસિક કાયદો માહિતી અધિકાર હોય કે શિક્ષણનો અધિકાર હોય, આ અધિકાર આખે સંપૂર્ણ ફૂડ સિક્યુરિટી એક્ટ બધા મુદ્દાઓ લીધા. અન્ન સુરક્ષા, જમીન સંપાદનનો કાયદો લાવ્યા, જંગલના જમીનના અધિકાર આદિવાસીઓને, આ બધા કાયદા બન્યા અને એનો લોકોને ફરજિયાત અમલ કરવો પડે. એ રીતે એક પ્રજાલક્ષી કામ કરે. પણ સૌથી અગત્યની વસ્તુ છે આજે ગોલ્ડ કંટ્રોલ ઉપર સરકારે આજે કર્યું. 94નો નિયમ હતો, એવી અત્યારે ખુલાસો ભય ન થાય એટલે વાત ફરતી હતી એના માટે. પણ સૌથી અગત્યની વસ્તુ, સરકાર પોતે ગોલ્ડ મોનિટાઇઝેશન માટેની સ્કીમ પર લાવ્યું હતું. મંદિરોમાંથી બધેથી ગોલ્ડ લાવીને એનો પૂરતો પ્રમાણમાં ઓલો ન મળ્યો. એવી રીતે આઈડીએસ સ્કીમ જે ડિસ્ક્લોઝર માટેની હતી, તો એમાં પણ જોઈએ હોય કે 65,000 કરોડ થયા એવો આંકડો એક આવ્યો. પેલા તો જે 2 આંકડામાં પણ એના પછી આ લાવ્યા. મને એમ લાગે છે કે તમે જ્યાં જ્યાં સહકાર ન મળે, ધારો કે બહારથી કાળા નાણાં માટેની વાત ચૂંટણી સમયે કરી હતી કે દરેકના ખાતામાં 15-15 લાખ આવે અને બહારથી સ્વિસ બેંકમાંથી નાણું લાવશું, 647 એકાઉન્ટ ધારકોના નામ પડ્યા છે, એનો સહકાર ન મળ્યો, તમે દેશના લોકોની, તમને અહીંયાથી સહકાર ન મળે તો અહીંયાના લોકોની, પણ આમાં ખોટું શું છે? કારણ કે જે રીતે 2-5 કિલો રાખી રહ્યા છે સોના, એના ઉપર છે ને. સોનું નહીં, સોનાની વાત ક્યાંથી આવી? 8 તારીખથી આજની તારીખ 30 તારીખ સુધીમાં જે ખરીદી છે 8 થી 12 છે, રાતોરાત ખરીદી થઈને એના બધા એના આંકડા. મને એમ તમે જાહેર કરો કે સૌથી વધુ સોનાની
ગિફ્ટ લેવાથી માંડીને આઈએસ આઈપીએસ આઈઆઈએસ આઈએફએસ થી બધા અધિકારી શું એના ઉપર પગલા લેવાશે? સૌથી વધુ પ્રસાદભાઈ લેવાશે ને પગલા? એટલે લેવાય તો એક આવકારદાયક બાબત થશે. બિલકુલ બિલકુલ કેમ નહીં લેવાશે? પ્રસાદભાઈ તમારી ચાબુકમાં પ્રસાદભાઈ જે રીતે મનીષભાઈ એક સવાલ ઉભો કરે છે ને વાત પણ સાચી છે. થવો જોઈએ. પ્રસાદભાઈ વાત પણ સાચી છે. બે દિવસ પહેલા જ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક ઓર્ડર કહી શકાય ઓર્ડર કર્યો કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ સાંસદો કે મંત્રીઓ છે એમના ખાતાની તમામ વિગતો એને પાર્ટીમાં જમા કરાવી. એના ઉપરથી આપ સમજી શકો છો કે કોઈનું પણ બ્લેક મની હોય, કોઈનું પણ બ્લેકનું સોનું હોય, પછી ચાહે નેતા હોય તોય ભલે એ કોઈ પણ પાર્ટીનો નેતા હોય, કોઈ પણ અધિકારી હોય, આઈએએસ હોય, આઈપીએસ હોય, VTV હમણાં જે ચલાવેલું કે કેટલા સાંસદો પાસે એના ઉપર તવાઈ આવશે. કેટલા નાણાં છે એવું પણ ચલાવેલું. આજે વીટીવીએ એવું પણ દર્શકોને બતાવ્યું છે કે જે પણ મંત્રીઓ છે, ખુદ નાણાં મંત્રી છે, એની પાસે પણ કેટલું સોનું છે એ આખું વીટીવીની સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો. કન્ટિન્યુ ચાલી રહ્યું છે. આપણી સાથે રાજકોટથી જોડાયા છે નિર્મલભાઈ. એમને પૂછ્યું, નિર્મલભાઈ માર્કેટમાં આની શું અસર થશે? સોનાનો ભાવ ઘટશે શું માની રહ્યો છો? કારણ કે જે રીતે સોનો 40-50 હજાર સુધી લોકો 8 નવેમ્બર બાદ ખરીદી શરૂ કરી દીધી હતી, બિસ્કીટો અને એક વ્યવહારો ચાલુ થઈ ગયા હતા. એટલું જ નહીં, મોટી મોટી જ્વેલર્સો મોડી રાત સુધી ચાલુ પણ રહી હતી. શાંતિભાઈ પણ એ બાબતે હામી ભરશે, કારણ કે અમારી ટીમોએ પણ એ આખા દ્રશ્યો છે દર્શકોને દેખાડ્યા હતા. ત્યારબાદ આઈટીનું ત્યાં સર્વે પણ થયું હતું. આખી વિગત છે એ નરેન્દ્ર મોદી સુધી પહોંચી હોવાની પણ વાત છે. શું તમે માની રહ્યા છો કે આ જે સ્ટ્રાઇક છે એટલે કે જે સોના ઉપર જે નિયમ આવ્યો છે એના કારણે સોનાના ભાવ ઘટશે? ઈસુદાનજી, અત્યારે જે મુવમેન્ટ ચાલી રહી છે એ કોઈ રાતોરાત શરૂ થયેલી મુવમેન્ટ નથી. 2014ના વર્ષમાં સત્તાના સૂત્રો સંભાળતા પહેલા જ એક હોમવર્કની શરૂઆત કરી દેવામાં આવી હતી કે આ દેશની નબળાઈ શું છે અને એ નબળાઈમાંથી દેશને બહાર કેવી રીતે લાવી શકાય. જવાબ મળ્યો કાળું નાણું. કાળા નાણાં એ શબ્દના આધારે સરકાર ચૂંટણી લડી અને દેશના લોકોના સમર્થન દ્વારા એ સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા. ત્યારબાદ સરકાર સતત વિચારણા કરી રહી હતી. સરકાર જુદા જુદા સર્વે યોજી રહી હતી. 2016-17ના વર્ષમાં જે અંદાજપત્રની રજૂઆત થઈ એમાં આવક જે બિનહિસાબી હતી એની જાહેરાત કરવાની વાત થઈ. સરકારને પ્રતિસાદ ન મળ્યો, ડિમોનેટાઇઝેશન. અને હવે સરકારે સોનું શા માટે યાદ કરાવ્યું? આનો જવાબ ખૂબ મહત્વનો છે. સરકારે સોનું એટલા માટે યાદ કરાવ્યું છે, સોનું તો નિમિત્ત છે. સરકારને ખબર છે કે બિનહિસાબી નાણું સોનામાં કેન્દ્રિત થયેલું. બિલકુલ. માટે સરકાર સોનાનો હિસાબ માંગી રહી છે કે પરિણીત મહિલા હોય એ 500 ગ્રામ સોનું રાખી શકે, અપરિણીત મહિલા 250 ગ્રામ, પુરુષ 100 ગ્રામ સોનું. જો આનાથી વધુ સોનું હશે તો તેનો હિસાબ માંગવામાં આવશે. હિસાબ હશે તો એના પર વેરો ભરાયો હશે. પણ જો બિનહિસાબી સોનું આવે તો તેનું મૂલ્ય આંકી અને સરકાર એના પર વેરો વસૂલ કરવા માંગે છે. એટલે ભાવ ઘટશે. માટે સરકારે સોનાની યાદ અપાવી છે. એમને એમ આ કોઈ ટાઈમ પાસ પ્રોસેસ નથી, સમય પસાર કરવા માટે નથી. આવી જ રીતે હવે પછીની સરકારની વ્યૂહરચના એ છે કે જો તમે સોનાની ખરીદી કરશો તો તમારે એના હિસાબો રાખવા પડશે. એ સોનાની ખરીદી ઉપર નિયંત્રણ મૂકવાની વાત છે. કારણ કે મેં તમને કીધું એમ સોનાની ખરીદી વિદેશથી કરવામાં આવે છે, જે દેશને એકંદરે વિદેશી ઊંડિયામણના રૂપમાં મોંઘી પડે છે. તો ફક્ત સમય પસાર કરવા માટે સોનાની યાદ નથી. સરકાર નિશ્ચિત ગણતરીપૂર્વક સોનાને નિમિત્ત બનાવે છે. સોના નામનો શબ્દ વહેતો મૂક્યો છે. વેરાની વસૂલાત કરવા માટે, ખરીદી ઉપર નિયંત્રણ મૂકવા માટે સરકાર સોનાને નિમિત્ત બનાવી રહી છે. બિલકુલ. જે રીતે શાંતિભાઈ વાત કરી, નિર્મલભાઈ બહુ જ અગત્યની વાત કરી. રવિભાઈ આપની પાસેથી પણ પછી જાણવાની કોશિશ કરી, પરંતુ શાંતિભાઈને પહેલા પૂછવા માંગીશ કે શાંતિભાઈ કેટલું બ્લેક મની સોનામાં રોકાણ હશે? આપનો શું અંદાજ છે? જે રીતે તમે એક જેમ્સન જ્વેલરીસના આખા પ્રમુખ છો કાઉન્સિલના, તમને એટલું તો અંદાજ હશે જ કે લોકો પાસે કેટલું છે. જે ટોટલ તો 20,000 ટન છે, પણ મને નથી લાગતું કે 20,000 ટનના દરેક પાસે બિલ હોય. બીજી વસ્તુ કે આ બ્લેક મની અંદાજો કેટલો હોઈ શકે છે એ કઈ રીતે નીકળશે? પહેલા તો એક વસ્તુ કે જે કંઈ જ્યારે રોકાણ કરે છે ત્યારે એ નોટ ઓફિશિયલી છે, એ ટેક્સ પેયર તરીકે ટેક્સ બચાવે છે, ત્યારે એ બ્લેક મનીમાં રૂપાંતર થાય છે. ખેડૂતો જે કંઈ ખરીદી કરે છે એમની આવકથી ખરીદી કરે છે, શ્રમજીવી જે કંઈ આવક ખરીદી કરે છે એની આવકથી ખરીદી કરે છે. એટલે બ્લેક મનીનું વિશ્લેષણ આપણે જોવા જઈએ તો ટેક્સ પ્લાનિંગમાં રિઝર્વ બેન્કે 500 કે 1000ની જે નોટો માર્કેટમાં મૂકી છે એ ઓફિશિયલી નોટો છે, બ્લેક મની છે જ નહીં.
બ્લેક મની ટેક્સ પ્લાનિંગમાં આપણે બચાવીએ છીએ, એકબીજાના વેરો ભરવામાં આપણે બચત કરીએ છીએ, એ બ્લેક મનીમાં રૂપાંતર થાય છે. મારી દ્રષ્ટિએ બ્લેક મનીનું રૂપાંતર એકલું સોના ચાંદીમાં થાય એવું પણ નથી. અનેક સ્ત્રોતો છે ત્યાં આ વપરાશ થતો હોય છે. હું એવું માનું છું કે જ્યારે જેમ સેક્ટરની વાત કરીએ તો લગભગ શ્રમજીવી વર્ગ છે એની ઓફિશિયલી કમાણીનું રોકાણ કરે છે, ખેડૂત વર્ગ છે એ પણ એની ઓફિશિયલી રોકાણનું કરે છે. મારી દ્રષ્ટિએ 15-20% એવો વર્ગ હશે કે જે ઓફિશિયલી રોકાણ નથી. કેટલી કિંમતનો અંદાજે એવરેજ એના પર્સન્ટેજ વાઇઝ રોકાણ કરીએ તો દર વર્ષે જેમ કે આપણે 600-700 ટનની આવક થાય છે, અને એનાથી વધારે તમને આજે વાત કરું તો ઘણું સોનું ઓફિશિયલી ઇમ્પોર્ટ થયા વગર ડ્યુટીના હિસાબે અનઓફિશિયલી જે સોનું દેશમાં આવે છે, સરકારે એની ઉપર પણ ચાંપતી નજર રાખવી. બિલકુલ ભ્રષ્ટાચાર ન વધે. રવિભાઈ તમને બિલકુલ શાંતિભાઈ, રવિભાઈ તમને હું પૂછવા માંગીશ કે સરકાર કઈ રીતે સોના ઉપર નજર રાખશે? કારણ કે અત્યારે સોનું છે એ સરકારને ખબર કઈ રીતે પડશે અને નજર એની ઉપર કઈ રીતે રાખશે? લોકોએ શું સમજવું? લોકોને એક પ્રકારનો ડર પણ છે કે સપોઝ કે એની પાસે બિલ નથી, કારણ કે મોટા પ્રમાણની જે ગામડાઓથી માંડીને તમામમાં જે ખરીદી થાય છે બિલ વગર થઈ રહી છે. અત્યારે લોકોને અને વીટીવીના દર્શકો છે ને આપણે સમજાવવા માંગશું કે લોકોએ કેમ ન ડરવું અને જો બિલ ના હોય તો શું થઈ શકશે એના ઉપર. સૌપ્રથમ એવું લાગી રહ્યું છે જે પણ અત્યારે જે લિમિટમાં જેની પાસે સોનું પડ્યું છે અને જેની પાસે બિલ નથી એને કોઈ પણ ગભરાવાની જરૂર નથી. આમ પણ વાત કરીએ તો જેની પાસે અનડિસ્ક્લોઝ સોનું છે એને ચોક્કસથી ગભરાવું જોઈએ, અને આ ત્યારે ગભરાવું જોઈએ જ્યારે તેમના ઘરે આઈટીના દરોડા પડે. ત્યાં સુધી તો એટલું કોઈ બાર સોનું નહીં આવે. સેકન્ડ વાત કરીએ તો જે સોનાના ભાવની વાત કરીએ તો લોકોએ સોનામાં ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. આના હિસાબે આગળ જતા આપણી દેશની ઇકોનોમીને ઘણું સારું એવું બેનિફિટ થવાનું છે. કારણ કે અત્યારે આપણે જો સોનામાં ઇન્વેસ્ટ કરીને તિજોરીમાં મૂકી દઈએ છે તો આપણે આટલી ઇકોનોમીનો પોર્શન આપણે તિજોરીમાં ભરી દઈએ છે. એના હિસાબે બાર કરન્સીનું જે ચલણ થવું જોઈએ નથી થતું. બિલકુલ સોનાના ભાવો છે આગળ જતા હજી પણ ઘટવાના છે. જે રીતે અત્યારે અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવી છે એના હિસાબે ડોલર ઘણો મજબૂત થયો છે અને જેની નેગેટિવ ઇફેક્ટ છે એ સોનાના ભાવ પર આવવાની છે. પ્રસાદભાઈ પાસે એના હિસાબે તમે રવિભાઈ બિલકુલ બિલકુલ પ્રસાદભાઈ, આજે જનતા જે રીતે એક ચિંતાનો માહોલ એ પણ હશે લોકોને. મેં કહ્યું એમ કે ઘણા લોકો એવા છે કે જેમને બિલ વગર જ ખરીદીઓ મોટા ભાગની થતી હોય છે. હું 2, 5, 10 કિલોની વાત નથી કરતો, પણ 25, 50 તોલું જે 100 તોલું છે એ મોટા ભાગે ગામડા કે નાના શહેરોમાં તો આવી રીતે જ ખરીદાય છે બિલ વગર જ. તો એ લોકો માટે હવે અને સરકાર કઈ રીતે નજર રાખશે? એમાં જે આશીષભાઈએ વાત કરી કે જ્યાં પણ આઈટીની રેડ પડે એ રેડ દરમિયાન જો આવું કોઈ સોનું મળે તો ત્યારે પણ એના પુરાવાઓ માંગશે કે ભાઈ આ સોનું તમે ક્યારે ખરીદ્યું. બીજું કે એમાં એક જોગવાઈ છે કે વારસાગત જેટલું પણ સોનું હોય વારસાગત એના ઉપર કોઈ પગલા કે કોઈ એની સાબિતી માંગવામાં નહીં આવે. એટલે અનડિસ્ક્લોઝ અમાઉન્ટ જેની પાસે બિલકુલ શાંતિભાઈ તમારી પાસે પણ પાછા આવશું. બિલકુલ એને ગભરાવાની જરૂર છે, પ્રમાણિક લોકોએ ગભરાવાની જરૂર નથી. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, આ ચર્ચા ગેસ્ટ આપણી સાથે જોડાયેલા જ છે, ચર્ચા ચાલુ રાખશું પરંતુ નાનકડા વિરામ બાદ. વેલકમ બેક દર્શક મિત્રો. મહામંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચમક બહારે નિયમ ભારે. બિલકુલ એક ચર્ચા શાંતિભાઈ આપણે એ જાણવા માંગીશું કે જે વેલ ટેક્સ છે એમાંથી કઈ રીતે બાદમાં સંક્ષિપ્તમાં વેલ ટેક્સમાં જે લોકોએ ડિક્લેરેશન કર્યું છે જે 15 લાખની મર્યાદા થઈને જે લોકોએ બતાવ્યું છે એને પણ કોઈ જાતની તકલીફ નહીં પડે. જે લોકોની પાસે એફિડેવિટ છે, વારસાગત પુરાવા છે, એમને પણ કોઈ જાતની તકલીફ નહીં. મારી દ્રષ્ટિએ એવરેજ 5-10% જે ઇન્કમટેક્સની મોટી સર્ચ ને રેડ પડશે એમાં અમુક વર્ગ એવો આવશે કે જેની માટે આ મુશ્કેલી આવશે. બાકી કોઈ પણ જગ્યાએ લાંબી મુશ્કેલી નહીં આવે એવું મારું અનુમાન. મનીષભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે નિયમો લાવી રહી છે સરકાર વારે વારે, તમને એવું લાગી રહ્યું છે કે હજુ બીજા ઘણા નિયમો સરકાર લાવી રહી છે લોકોને વધારે ભ્રમિત કરે છે? સરકાર નિયમો લાવે, નિયમોમાં સતત ફેરબદલ એવી કરે અને ફેરબદલ કરીને એવી ગૂંચવણ ઊભું કરે કે દેશના 60% કરતાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને નાનો વર્ગ એ બહુ પરેશાની ભોગવે છે. હેરાનગતિ ₹500,000ની નોટ બંધ થઈ, ચલો સારું, પણ વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો પ્રેક્ટિકલ તમે જુઓ તો હજારો લોકો પોતે હેરાન પરેશાન થઈ રહ્યા, લાખો લોકોની
હેરાનગતિને પણ આજે 22 દિવસ વીતી જાય ન થાય. હવે તમે ગોલ્ડની બાબત કીધી, ગોલ્ડની બાબત સાહેબ હું શરૂઆત સાથે કહી દઉં, આજે નહીં અત્યારથી કહું છું વીટીવીના માધ્યમથી, અને બહુ જવાબદારી સાથે કહું છું. શાંતિભાઈ ની બધા કે મોટાને થશે, સાહેબ મોટા લોકોને કોઈ હેરાનગતિ જ નથી. જે કોઈ હેરાન થાય છે, નાનો માણસ હેરાન થાય છે, મધ્યમ વર્ગ હેરાન થાય છે, પરસેવાની કમાઈ મેળવવા. આજે 90% કર્મચારીઓને પગારની પરિસ્થિતિનો પેન્શનરોને તકલીફ પડી, ઓફિશિયલ સત્તાવાર કહું છું. તો આ હેરાનગતિનો ભોગ કોણ લઈ રહ્યા છે? તમારે 94ના નિયમ નહીં, સરકાર પોતે જ નિયમો બનાવે, સરકાર પોતે જ ગૂંચવી રહી છે માત્ર પોતાનો. પ્રશાંતભાઈ, મુદ્દો એ છે કે 23 દિવસમાં ફરી એક નિયમ આવ્યો છે સોના ઉપર. હવે એવું લાગે છે કે 15 ડિસેમ્બર પૂરી થાય એ પહેલા ધર્માદા સંસ્થાઓ છે, એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાઈ ધર્માદા સંસ્થાઓ ઉપર પણ નવો નિયમ આવશે કે એ કેટલું સોનું રાખી શકે, કારણ કે મોટા પ્રમાણમાં જે પદ્મનાભ સહિતના જે મંદિરો છે સિવાય બધા નિયમો એ નિયમો એ પ્રમાણમાં મોટા પ્રમાણમાં સોનું છે. શું માનો છો, હજુ પણ એક નિયમો આવા આવશે? જો નિયમોમાં તો એવું છે કે જ્યારે જ્યારે જે જરૂરિયાત લાગે એ પ્રમાણે નિયમો બનતા પણ હોય છે. જૂના નિયમોને ફરીથી એને ધર્માદા સંસ્થા ઉપર આવશે કે નહીં? પડે, પણ હું તો એટલું જ કહીશ કે આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્રને વિશ્વનું સૌથી મજબૂત અર્થતંત્ર બનાવવા માટેના આ બધા પગલાં છે, એના માટેની આ બધી કવાયત છે. આપણો આર્થિક વિકાસ દર, આપણો જીડીપી જે અત્યારે 8% છે, છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસના શાસનમાં આ જીડીપી ઘટી અને 4% સુધી પહોંચી ગયો. તો છેલ્લા 30 મહિનાની કવાયત બાદ એ જીડીપી જ્યારે 8% પહોંચી ગયો છે. આવનારા દિવસોમાં ભારતનો વિકાસ દર 12% એના માટેની આ કસરત છે અને એમાં આખો દેશ કોંગ્રેસ પણ સહમત છે. જીડીપી અને બીપીએલ, અદાણી અંબાણી એનો જીડીપી વધશે, આખો દેશ એના માટે સહમત છે. અમે 8% જીડીપી પહોંચાડી દીધો. આવનારા દિવસોમાં 12% આર્થિક વિકાસ દર લઈ જશે. 1 કરોડ માલવેતુજાર સુખી થાય. ભારતીય જનતા પાર્ટીનો સૌનો સાથ અને પોતાનો વિકાસ એ આ સૂત્ર સાથે દેશને હેરાનગતિમાં મૂકી દીધો. આ સોના સાથ ફક્ત કોંગ્રેસનું માનવું છે, સામાન્ય જનતાનું માનવું નથી. સામાન્ય જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને એના અમે તમને વારંવાર પુરાવાઓ આપીએ છીએ. 2 દિવસ પહેલાના પરિણામો પણ એનો જ પુરાવો છે. એટલે ખોટી વાતો ના કરો. પૈસાથી ઉદ્યોગપતિઓની તિજોરી ભરવા માટે બધાએ સ્વીકારવું મહિલાઓનું સોનું આજે ભારતીય જનતા પાર્ટી માંગે છે, ભારતીય જનતા પાર્ટી સામાન્ય માણસ વિરોધી, ખેડૂત વિરોધી, મહિલા વિરોધી હોય ને એને પીળું દેખાય, બહુ સ્વાભાવિક વાત છે. કમળો હોય એને પીળું દેખાય. સોનું પીળું જોઈએ. સોનાના નિયમમાં સૌથી વધુ અમને કોઈ નથી તો જયારે નોટબંધી આવી તો એમાં સૌથી વધુ પેટમાં દુખાવો કોંગ્રેસ વિરોધ કરવાની છે. મનીષભાઈ, કોંગ્રેસ વિરોધ કરવાની છે થાય એ સમજી શકાય એવી વાત છે કે આટલા વર્ષોમાં કોંગ્રેસે કાળું નાણું ભેગું કર્યું છે, કોંગ્રેસે કાળા નાણાંને પ્રોત્સાહન આપ્યું છે, કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો છે. એટલા માટે કોંગ્રેસને પેટમાં દુખે છે. આ બહુ સર્વવિદિત વાત છે અને હવે તો દેશની જનતા પણ જાણી ગઈ છે, કોંગ્રેસને ઓળખી ગઈ છે. હવે એમાં વધારે કઈ કહેવાની જરૂર નથી. આવનારી ચૂંટણીમાં 44 માંથી 4 એના માટેની ચિંતા જવાબ આપે. અમારી ચિંતા ના કરો. પહોંચી જશો 2019માં. કાળા નાણાંથી ચિંતા કરવાની જરૂર છે. દેશમાં જે ઉદ્યોગપતિઓનો ઉપયોગ કર્યો છે એ લોકોને નાબૂદ થશે. એના માટે નરેન્દ્રભાઈ મોદી અને આખી સરકાર કટિબદ્ધ છે. અમે 100% કટિબદ્ધ છે. ઉદ્યોગપતિઓ માટે કટિબદ્ધ છે એનો હું સ્વીકાર કરું છું. બિલકુલ બિલકુલ. તમને બંનેને અહીંયા રોકવા માંગીશ. આપણે નિર્મલભાઈ પાસેથી જાણશું. નિર્મલભાઈ, જે રીતે મેં વાત કરી એમ કે જે સોનામાં જે રોકાણ થયું છે એ રોકાણ આ જે સરકારે જે નોટબંધી કરી એના કારણે ઘણું બધું માલ આવશે બહાર, એ વાત સ્વીકારાય છે. સોનાના કારણે આવશે કરો કે નોટબંધી નામે બધું નાણું કાળું નહોતું. આજે વાત ખુલ્લી થઈ ગઈ. પણ સોનામાં બધું ગેરકાયદેસર સોનું છે એ પણ સોનું પણ આજે જે બ્લેક મની છે નિર્મલભાઈ એ બહાર આવશે કે નહીં? નિર્મલભાઈ, આમાં કેટલું સોનું બહાર આવશે જે બ્લેક માં હશે? અંદાજ શું છે? દેશના લોકોને કાળા સરકારનો મુખ્ય ઈરાદો વેરા સ્વરૂપ સરકારનો મુખ્ય ઈરાદો વેરા સ્વરૂપની આવક વધારવાનો છે.
સરકાર વેરા સ્વરૂપની આવક વધારવા માટે જ પગલાઓ લઈ રહી છે. આના માટે આવકવેરા બિલ સંશોધન બિલ જે રજૂ કર્યું એમાં પણ સરકારનો મુખ્ય ઈરાદો આવક મેળવવાનો છે. આવી જ રીતે કેટલું સોનું વ્યક્તિ પાસે હોવું જોઈએ એના હિસાબો હોવા જોઈએ એવું યાદ દેવડાવવા પાછળ પણ સરકારનો ઈરાદો વેરાની વસૂલાતનો છે. તો અત્યારે સરકારે એક જ મુદ્દા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભલે વિકલ્પો અલગ અલગ દેખાય પણ સરકારનો મુખ્ય ઈરાદો વેરાની વસૂલાત વધારવાનો છે, દેશના અર્થતંત્રની ગાડી પાટે ચડાવવાનો છે. આ ઉપરાંત સોનાના સંદર્ભમાં લોકો સોનામાં જે રોકાણ ધરાવી રહ્યા છે. નિર્મલભાઈ, મારે એક પ્રશ્ન પૂછવો છે. આપ નિષ્ણાત છો, આર્થિક નિષ્ણાત. તમે મને એમ કહો કે સરકાર 30 મહિનામાં આવી કેટલા લોકોના વેરા માફ કર્યા દેશમાં? નહીં, પણ બિલકુલ એક મુદ્દો છે આનાથી. નિર્મલભાઈ, તમે કહ્યું એમ કે વિડીયો 9900 કરોડ નાબૂદ થાય એનો વેરો થાય, અંબાણીના 65,000 કરોડ આનો જવાબ આપણે પ્રશાંતભાઈ પાસેથી લઈશું. પ્રશાંતભાઈ, જે રીતે વેરો બિલકુલ નિર્મલભાઈ જે વાત કરી કે આવક વધારવાનો આ એક રસ્તો છે, પરંતુ આવક વધારવાનો સામાન્ય જનતાને ફાયદો મળશે કે કેમ એક સવાલ છે. અને હમણાં મનીષભાઈએ જે પ્રશ્નો કર્યા કે ભાઈ મોટા ઉદ્યોગપતિઓને માફ કરવામાં આવે છે, સામાન્ય જનતા માટે કશું જ નથી. શું માનો છો? કારણ કે 2.5 લાખથી વધારે 5 લાખનું જે કરવાનું છે એ પણ નથી. સંક્ષિપ્તમાં આપજો જવાબ. વીટીવીના માધ્યમથી સમગ્ર જનતાને પણ એ કહેવા માંગુ છું કે કોંગ્રેસના જૂઠાણામાં વેરાની બાબતે જે લોકો પ્રમાણિક છે, જે લોકો નિયમિત વેરો ભરે છે એને કોઈ ગભરાવાની જરૂર નથી. અત્યારે આપણે સોનાના મુદ્દાની વાત કરીએ છીએ. સમયનો અભાવ છે. તમામ ઇન્કમ ટેક્સ સર્ટિફિકેટ આપે એને ઇન્કમ ટેક્સ સર્ટિફિકેટ 40% વધારો થયો છે અને આ હજી પણ આનાથી વધારો થવાની બિલકુલ 39% પણ વધારો થયો છે વેરામાં. તમામ જે ગેસ્ટ આવ્યા, શાંતિભાઈ પટેલ, રવિ દિયોરા, નિર્મલભાઈ નથવાણી, મનીષ જોશી અને પ્રશાંત વાળા, તમામનો આભાર. દર્શક મિત્રો, જે રીતે આજે એ મુદ્દો છે કે ભાઈ દરેકના ઘરમાં જે સોનું પડ્યું છે, લોકો દરેક દર્શકોને જે વીટીવી જોઈ રહ્યા છે એમને દરેકને સવાલ થાય છે કે જે સોનું પોતાના પાસે છે એ સોના ઉપર કઈ રીતે ઇન્કમટેક્સની રેડ પડશે. તો આના સવાલના જવાબમાં તમારા જે પ્રશ્નો ઉઠે છે એના સવાલના જવાબમાં એટલું જ કહેવાનું રહ્યું કે એને જ ગભરાવાની જરૂર નથી કે જેમની પાસે પોતાનું વારસાગત સોનું પડ્યું છે એમને પણ ગભરાવાની જરૂર નથી કે જેમણે પોતાની લિમિટથી વધારે બિલથી લીધેલું છે સોનું એમણે જરૂર ગભરાવાની જરૂર છે કે 8 નવેમ્બર બાદ જે મોટા વ્યવહારો થયા છે, મોટા જે સોદાઓ થયા છે એના ઉપર સરકારની બાજ નજર છે અને ઇન્કમટેક્સની રેડ ત્યાં પડી શકે છે. 3-4 કિલો જે લોકરમાં પડ્યા છે બિલ વગરના એમની ઉપર પણ તવાઈ આવી શકે છે. અને આ નરેન્દ્ર મોદીના આયોજન પ્રમાણે આગામી સમયમાં આનો રિઝલ્ટ છે એ ફેબ્રુઆરીમાં જ્યારે બજેટ આવશે કેન્દ્રનું ત્યારે સરકાર એમાં વેરામાં ફાયદો કરે છે કે નહીં તેના ઉપર સૌની નજર છે. કારણ કે સરકાર ટેક્સ તો ઘણું બધું મેળવી લેશે પરંતુ એ જનતાને આપે છે કે નહીં એના ઉપર પણ સૌની નજર છે. ફરીથી આવતીકાલે મળશું કોઈ નવા વિષય, નવા મહેમાન સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.